Hello guys. Stay active, stay positive, and of course, stay tuned with my channel. I am Mansi Khakkar. Heartily welcome you all to my YouTube channel. ગાઈઝ આજનો વિડીયો શેનો છે એની હું હિન્ટ આપી દઉં છું. જે વસ્તુનો ભાવ છે 40ના 250, 50ના 250 અને જેમ જેમ ઉનાળો નજીક આવતો જશે એમ એનો ભાવ થશે 80ના 250, 150ના 500. કમેન્ટ્સ મી બિલો ડાઉન કે આ મેં કઈ વસ્તુનો ભાવ કીધો છે. ઓકે, ચલો સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ઓકે ગાઈઝ, લાસ્ટ વિડીયોમાં મેં કીધેલું હતું દેટ વાઇટામિન સી ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર આવર બોડી. યસ, આપણી બોડીની અંદર વાઇટામિન સીની ઉણપ જો ચાલુ થઈ જાય તો બોડી અમુક લક્ષણો બતાવે છે, જેમાંનું એક લક્ષણ છે તમારી સ્કિન ડ્રાય થઈ જવી. યસ, આ મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું હતું. હવે સ્કિન ડ્રાય થઈ જવી એટલે શું? સ્કિન ડ્રાય થઈ જવાના ઘણા બધા રીઝન હોય છે, બટ વન ઓફ ધ રીઝન હોય છે કે તમારી બોડીની અંદર વાઇટામિન સીની કમી હોય છે. યસ, જેમ કે તમને બધાને ખબર છે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે કે બહારનું ટેમ્પરેચર, ઓ માય ગોડ, મગજ ઉપર બરફ રાખીને ચાલવા જેવી સિચ્યુએશન હોય છે. सर ह्यूमन रिसर्च ह्यूमन रिसर्च का सब्जेक्ट है ना मेरा, इसलिए मैं इन सब चीज़ों पे थीसिस कर रहा हूँ सर. યસ, બીકોઝ નાવડેઝ અત્યારની લાઈફમાં કેવું છે, બધા વર્કિંગ વુમેન હોય છે, ઘરમાં પણ બધા વર્કિંગ હોય છે, કોઈને પણ એટલો બધો ટાઈમ નથી હોતો કે મંથલી રિપોર્ટ્સ કરાવે કે બોડીની અંદર કયા કયા વાઇટામિન્સની ઉણપ છે, બોડીની અંદર શું રિક્વાયરમેન્ટ્સ ક્રિએટ થઈ છે. કેમ કે આપણી આજની જે લાઈફસ્ટાઈલ છે એમાં જે આપણે જંક ફૂડ લઈએ છીએ, બધાને ખબર છે, બધા બહારનું જ ફૂડ વધારે પ્રિફર કરે છે. મારા જેવું કોઈક જ હશે જે રોજ ઘરનું જ જમતું હશે, રાઈટ ગાઈઝ? કમેન્ટ્સમાં બિલો ડાઉન કે એવું કોણ કોણ છે જેને ઓનલી હોમલી ફૂડ જ જોઈએ છે, મતલબ કે કોણ એવું છે જેને બહારનું જંક ફૂડ બિલકુલ ભાવતું નથી, અથવા તો બહારનું ફૂડ ખાય છે બટ જસ્ટ રિયલી લાઈક મંથલી ક્યારેક કંઈક બહાર જવાનું થયું, યા કોઈકનો બર્થડે આવી ગયો, કંઈક ફંક્શન આવી ગયું. नाराज क्यों होते हो? तमीज से बोलो ना. તો જ બહારનું ફૂડ પ્રિફર કરે છે. ઓકે, સો કમેન્ટ્સ में બિલો ડાઉન કોણ કોણ મારા જેવું છે જે હેલ્થ કોન્શિયસ છે, ડાયટ કોન્શિયસ છે, જે ઓનલી ઘરનું બનાવેલું ફૂડ જ પ્રિફર કરે છે. ઓકે, નાવ તો જેમ કે મેં કીધું કે કોઈની પાસે બી એવો ટાઈમ હોતો નથી કે મંથલી રિપોર્ટ્સ કરાવે કે બોડીની અંદર કઈ ઉણપ છે, શું ઘટે છે, હિમોગ્લોબિન શું છે, વાઇટામિન્સની સિચ્યુએશન કેવી છે. તો બોડીને ખબર જ છે કે તમારી પાસે ટાઈમ નથી કે તમારી બોડીની અંદર શું ઘટે છે. તો એના માટે ભગવાને જે રચના કરેલી છે બોડીની એ એવી રીતના છે કે બોડી કોઈ પણ સિગ્નલ થ્રુ તમને કંઈક બતાવવા માંગે છે, કંઈક કહેવા માંગે છે કે આ વસ્તુની કમી છે, તો આનો ઉપાય કરો. યસ, એલર્ટ ઝોન આપે છે બોડી કે આ વસ્તુની ઉણપ છે, આ ફૂડ ચાલુ કરો. જો કોઈ સિરિયસ લેવલ ઉપર કોઈ પણ ડેફિશિયન્સી ક્રિએટ થઈ હોય તો યુ કેન ગો ફોર ધ ડૉક્ટરને બતાવો, કન્સર્ન લ્યો એનો, એમને પૂછો. તો ફર્સ્ટ જે લક્ષણ છે એ છે તમારી સ્કિન ડ્રાય થઈ જવી, તમારા હેર ડ્રાય થઈ જવા. યસ, હવે ઉનાળો છે એટલે ઓફકોર્સ બોડીની અંદર ડિહાઇડ્રેશન બી ક્રિએટ થાય. હવે બધાને ખબર જ હશે ડિહાઇડ્રેશન મતલબ કે પાણીની કમી. મિનિમમ 2 થી 2.5 લીટર પાણી તમારા બોડીની રિક્વાયરમેન્ટ હોય છે. હા, 2 થી 2.5 લીટર પાણી તો તમારે આખા દિવસ દરમિયાન પીવું જ જોઈએ. પણ જો તમને ખાલી પાણી ના ભાવતું હોય તો તમે એમાં ચિયા સીડ્સ નાખી શકો છો, તમે લેમન વોટર પી શકો છો. બીજું છે વરિયાળી. યસ, ઉનાળામાં વરિયાળી તો આહા સોને પે સુહાગા. વરિયાળી એક એવી વસ્તુ છે જે તમારા ડાયજેશનમાં બી તમને હેલ્પ કરે છે, શરીરનો કોઠો જે છે એ ઠંડો રાખવામાં હેલ્પ કરે છે, સ્ત્રીઓના હોર્મોન્સને રેગ્યુલર રાખે છે. યસ, તમે આના ઉપર બી ગૂગલ કરી શકો છો જો તમારે આની ડેપ્થ નોલેજ જોતી હોય, કોઈ પણ વસ્તુને લઈને તમારે કોઈ પણ ડેપ્થ ઇન્ફોર્મેશન જોતી હોય, ધેન ટુ કમેન્ટ્સ મી બિલો ડાઉન, મને એ ટોપિક લખી આપજો. હું એની ઉપર ફૂલ ડિટેલમાં તમારી સાથે ડિસ્કશન કરીશ. ઓકે, એન્ડ શોર્ટ ટાઈમમાં જ હું એક લાઈવ સેશન બી સ્ટાર્ટ કરીશ. તો તમારે જો મને લાઈવ જોવું હોય, મારા કોઈ પણ લાઈવ વિડીયો અટેન્ડ કરવા હોય, યા મારી સાથે કોઈ પણ લાઈવ ટોક કરવી હોય, ધેન ઓલ્સો યુ કેન કમેન્ટ્સ મી બિલો ડાઉન. તો એ ડે અને એ ટાઈમ બી હું મેન્શન કરી આપીશ કે આ દિવસે લાઈવ વિડીયો સ્ટાર્ટ થશે. ઓકે, બીજું લક્ષણ છે દાંત કમજોર થઈ જવા. યસ,
એટલે હવે એનો મતલબ એ નથી કે વિટામિન સી ની કમી હશે તો આપણે બધા બોખા થઈ જશું. નહીં, ડોન્ટ વરી, દાંત બધા જતા નહીં રહીએ. પર દાંત કમજોર થઈ જવા, ક્યારેક તમે નોટિસ કર્યું હશે કે તમે ઘસીને બ્રશ કરી લીધું હોય યા તો દાંતના પેઢામાંથી અચાનક જ લોહી આવવા માંડે છે. યસ, ઘણા લોકોને કહેતા તમે જોયા હશે કે અરે આજે તો પેઢામાંથી લોહી આવવા માંડ્યું. આ શેની કમી છે? આ તમને બતાવે છે કે તમારા શરીરની અંદર, તમારી બોડીની અંદર વિટામિન સી ની ઉણપ છે. યસ, હવે જેવું હું વિટામિન સી કહીશ તમને, એક જ વસ્તુ મગજમાં આવશે, લીંબુ. યસ, લીંબુ તો છે જ, લીંબુમાં તો ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે. પરંતુ હમણાં શિયાળો ગયો તો તમે આમળા પણ ખાધેલા જ હશે. યસ, આમળામાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે. બીજું છે, બીજા ઘણા બધા શાકભાજી છે, લાઈક ટમેટા છે, પાલક છે, પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ, આમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. હું અમુક એના ફોટોઝ, પછી એવી કઈ કઈ વસ્તુઓ છે જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી આપીશ. ઓકે, હવે થર્ડ લક્ષણ છે થાકી જવું, વાડીએ ઘડીએ સુવાનું મન થવું, લિથાર્જિક ફીલ થવું. લિથાર્જિક ફીલ થવું મતલબ આળસ આવવી. એવું હું તમને નથી કહેવા માંગતી કે તમે આળસુ છો, પૂરા દિવસ પડ્યા રહેવાનું મન થાય. નહીં, આળસ ઘણા પ્રકારની હોય છે. દેટ મીન્સ કે મારે કોઈ કામ કરવું છે પણ મારું બોડી મને સપોર્ટ નથી કરતું, મારા બોડીની અંદર અત્યારે એનર્જી નથી. તો એ પણ દર્શાવે છે કે તમારા બોડીની અંદર વિટામિન સી ની ઉણપ છે. યસ, વિટામિન સી ખાલી તમે એક વિટામિન પૂરતું ના લ્યો. વિટામિન સી તમારું એનર્જી બૂસ્ટર છે. વિટામિન સી તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે. યસ, જો તમે જલ્દીથી કોઈ પણ પ્રકારના રોગથી ઇન્ફેક્ટેડ થઈ જતા હોય, દેટ મીન્સ કે તમારી ઇમ્યુન સિસ્ટમ લો છે. તો આની ઉપર તો તમારે વર્ક કરવું જ જોઈએ. સ્પેશિયલી ઇફ યુ આર અ વિમન, તો વિમન માટે તો વિટામિન સી ઇટ્સ લાઈક ડાયમંડ. યસ, વિટામિન સી હોર્મોન્સને રેગ્યુલેટ કરે છે. વિટામિન સી સ્કિનને કોલાજન પૂરું પાડે છે. ઇફ યુ આર અ કોલેજ ગોઈંગ પર્સન, તો તમારા માટે તમારી સ્કિન તો અત્યારે મેઇન પ્રાયોરિટી પર હશે. યસ, તો જો તમે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં નહીં લેતા હોય તો તમારી સ્કિનમાંથી કોલાજનનું પ્રમાણ છે એ ધીમે ધીમે ડાઉન થતું જતું હશે. આ તો एक जिपो लाइटर खरीदने पर एक फ्लैट फ्री. कोई स्कीम नहीं चाहिए तुम लोगों की मुझे. જે બધાને ખબર જ હશે કે જેમ જેમ આપણી એજ વધે છે એમ સ્કિનમાંથી કોલાજનનું પ્રમાણ ઘટતું જાય છે. કોલાજનનું પ્રમાણ જેટલી જલ્દીથી તમારી સ્કિનમાં ઘટશે એટલી જ તમારી સ્કિનમાં એજિંગની પ્રોસેસ વહેલી ચાલુ થઈ જશે. એજિંગ એટલે કે તમે 16 વર્ષની ઉંમરે પણ લાગતા હશો 60 વર્ષના. ઓકે, મતલબ કે જેમ જેમ તમારી એજ વધતી જશે, જેમ જેમ તમારી ઉંમર વધશે, તમારી સ્કિનની ઇલાસ્ટિસિટી, તમારી સ્કિનની ટાઇટનેસ ઘટતી જશે. દેટ મીન્સ आप बैठिए बैठिए ना. छोड़ो. સ્કિન જલ્દીથી એજ વાળી દેખાશે. તમે જોયું હશે અત્યારના લોકોને 30 વર્ષની ઉંમરે પણ લોકો અત્યારે 40 થી 45 વર્ષ જેવા લાગતા હોય છે. કેમ? બીકોઝ એની સ્કિનના લેયરમાં કોલાજનનું પ્રમાણ છે એ ડે બાય ડે ખૂબ જ સ્પીડથી ઘટતું હોય છે. તો વિટામિન સી જે છે એ કોલાજનના પ્રમાણે સસ્ટેન કરવામાં હેલ્પ કરે છે. યસ, વિટામિન સી જે છે એ તમારી સ્કિનમાં એક બ્રાઇટ ને એક યંગ લુક આપવામાં મદદ કરે છે. યસ, તમે અમુક લોકોને જોયા હશે જે આમ તો કોઈ સ્કિન કેર નહીં કરતા હોય, કોઈ ખાસ એવા પ્રોડક્ટ્સ બી નહીં લગાવતા હોય, તો પણ એની સ્કિન એકદમ યંગ ને યુથ લુકિંગ આપતું હશે. વાય? કેમ કે એ એટલીસ્ટ એમની વિટામિન સી ની ડેફિશિયન્સી ઉપર તો કામ કરતા જ હશે. યસ, જો તમારી સ્કિનમાં વિટામિન સી નું લેવલ યોગ્ય પ્રમાણમાં હશે તો તમારી સ્કિન ઓલવેઝ એટલે ઓલવેઝ એક યંગ ને બ્રાઇટ લુક આપતું જ હશે. યસ, સેકન્ડ છે હેરમાં ડ્રાયનેસ આવી જવી, વધારે પડતા હેર ખરવા. આઈ નો હું ડૉક્ટર નથી, બટ મારી પાસે મેં આ ગૂગલમાંથી રિસર્ચ કરેલું છે, મારું આ પર્સનલ નોલેજ છે. મને બી આ બધી પ્રોબ્લેમ્સ થતી જ હતી. મારી સ્કિન ડ્રાય થઈ જતી હતી, મારા હેર ફટાફટ ડ્રાય થઈ જતા હતા. ગમે એટલી કેર કરી લ્યો તો પણ સ્કિનમાં એકી બ્રાઇટ લુક મને નહોતો મળતો. તો પછી મેં સર્ચ કર્યું કે આનું મેઇન રીઝન શું છે. સો ધીસ ઇઝ માય પર્સનલ રિસર્ચ. યુ કેન ઓલ્સો ગૂગલ ઇટ આઉટ. તમે તમારા ડૉક્ટરને બી કન્સલ્ટ કરી શકો છો. એન્ડ હજી બી તમારે આમાં ડિટેલમાં વાત કરવી હોય તો ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. હું શ્યોરલી પૂરું રિસર્ચ કરીને મારા પોતાના પર્સનલ રિવ્યૂઝ જ તમારી સાથે શેર કરીશ. ઓકે, તો
ફટાફટ ઇન્ફેક્ટેડ થઈ જવું, ઇમ્યુન સિસ્ટમ લો હોય એ આ બતાવે છે. તો એમાં બી વિટામિન સી ખૂબ જ ઉપયોગી રહે છે. તમને બધાને ખબર છે કે વિટામિન સી એ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે તમારી બોડીની અંદર. સ્પેશિયલી અત્યારે ઉનાળો છે તો તમારી પાસે ખૂબ જ સારો એવો ટાઈમ હોય જ છે કે તમે એટલીસ્ટ જ્યુસ બનાવીને પી શકો. ઉનાળો છે એટલે ઓફકોર્સ આપણને ખોરાક ઓછું લેવાનું મન થાય, આપણે લિક્વિડ્સ એટલે કે જ્યુસીસ જ વધારે પ્રિફર કરતા હોય. તો આ તો ખૂબ જ સારો એવો ટાઈમ કહેવાય કે તમે લેમન વોટર પી શકો છો, વોટરમેલન જ્યુસ પી શકો છો, ગ્રેપ જ્યુસ પી શકો છો. કોઈ પણ તમારું ભાવતું ફ્રૂટ હોય જેમાં એટલીસ્ટ વિટામિન સી રહેલું હોય, તમે એ જ્યુસ બી ડેઈલી પી શકો છો. યસ, જેથી કે તમારું લિક્વિડ ઇન્ટેક પણ પૂરું થઈ જશે અને વિટામિન સી ની કમી પણ નહીં રહી શરીરની અંદર. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હોય. જો આમાંથી તમને થોડી બહુ બી નોલેજ મળી હોય તો પ્લીઝ શેર કરો તમારા ફ્રેન્ડ સાથે, તમારા ફેમિલી મેમ્બર્સ સાથે. એન્ડ ઓલ્સો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ઇફ યુ ફાઉન્ડ ધીસ વિડીયો હેલ્પફુલ. એન્ડ કોઈ પણ ટોપિક ઉપર વાત કરવી હોય, બિંગ અ વિમન, બિંગ અ કોલેજ ગોઈંગ ગર્લ, હું પણ તમારી જનરેશનની છું તો હું બધી જ વસ્તુઓને પ્રોપરલી રિલેટ કરી શકીશ તમારી સાથે. કોઈ પણ એવો પોઈન્ટ હોય, કોઈ પણ એવી વસ્તુ હોય જે તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે ડિસ્કસ ના કરી શકતા હોય, ધેન ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. યુ કેન ઓલ્સો DM મી. આપણે સારા એવા પ્રમાણમાં ડિટેલમાં એ વસ્તુ ઉપર ચર્ચા કરશું. લાઈવ વિડીયો બી જો તમારે ક્રિએટ કરવો હોય ધેન ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. ઓકે, અત્યારના પૂરતું હતું જ. સો સ્ટે ટ્યુન. બાય બાય. લવ યુ ઓલ.